હેલો ફ્રેન્ડ્સ, આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ક્રિશાબેનથી. હેલો, હાય કદે હાય. અહીંયા જો મારા સાસુનો નખ વાગ્યો ના દીકીને. હાય દીકુ. મમ્મી દીકીની જોડી મોર્નિંગમાં ગુડ વાઇબ્સ. અને વળી પાછા ક્રિશાબેન સુઈ ગયા છે અને જો નોટ્સમાં હરી કરવા જાય છે. આવી કંઈક મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી. સો વેલકમ બેક ટુ માય ક્યુટ લિટલ એન્જલ એન્ડ પ્રિન્સ વિથ લોગ. રાધે રાધે કરતે. રાધે 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 રાધે. જય જય મહાદેવ હર. મહાદેવ હર કેમ કરે? હા, રાધે રાધે જ કરશું અમે ભાઈ. જી જય. અને મારે દીકો છો, ડાય દીકો છો તો છે ભાઈ. આમ ઘૂમી ઘૂમી જાઉં છું. ઘૂમી ઘૂમી કોને જાઉં છું? ત્રિશુને. બાબા કેટલું બોલું છું. સારું, ચલો મળીએ તૈયાર થઈને પછી. બાય બાય. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણી મોર્નિંગમાં સવારમાં નક્ષભાઈને રેડી કરી દીધા છે ને આપણે વણવા બેસી ગયા છીએ પરોઠું. કારણ કે નક્ષભાઈની ભૂખ લાગી છે ને સાસુની ભૂખ લાગી છે, તો આપણે એના માટે પરોઠું સરસ મજાનું બનાવી નાખીએ. જો જે સરસ મજાના પરોઠા કોથમીરવાળા રેડી કરી દઈએ આપણે. ચાલો પછી પરોઠાનો નાસ્તો કરવા. એ નક્ષભાઈ, હાય ના. મમ્મી, તમે શું બનાવો છો? પરોઠું. બનાવવાના છે. પરોઠું. મને પરોઠું ખાવું છે. મમ્મી થેપલું ખાવું છે. હવે થેપલું. હવે બે લોટ રાખ્યા છે. હવે જોઈએ બચ્ચા પાર્ટીઓને શું ખાવું છે એ ખાવા મળશે. બરાબર ને નાખે? બહુ ભૂખ લાગી છે. મમ્મ કરવું છે. મમ્મ કરવું છે. હા, માગશો? બનાવી લો પછી આપો ને બેટા. આ બનેલું છે. બને છે, જો વોમ છે હો. પછી હમણાં આપો ને. અને આટલો દૂધ પી લો. દૂધ તો તે ફિનિશ કરી દીધું છે બાબુ. બીજું દૂધ પી. ના, હવે દૂધ ના પીવાનું. હવે સરસ મજાનું પરોઠું ખાવાનું. વધારે બાળકોને દૂધ ન આપવું, કારણ કે દૂધ અત્યારના છે ને સારું નથી આવતા. એ બધા મિલ્ક વાળા આવે છે. દીદીને થોડુંક જ આપવાનું હોય. બહુ ઈ પરોઠું મને ખાવ છે. હા ગરમ છે. હા. લઈ લો. ના, ઈ હમણાં રૂકું ઈ દાદીને દઈ આવું અને નક્ષભાઈ માટે ઉતરે છે. અને આપણે થેપલા બે થશે તો કરી લઈએ નાસ્તો. એટલે નાસ્તાનો કાર્યક્રમ પૂરો. ગરમા ગરમ પરોઠા રેડી થઈ ગયા છે અને હવે છે આપણા થેપલાનો વારો. ચાલો ગરમા ગરમ પરોઠાનો નાસ્તો કરવા અને હમણાં થેપલા બતાવી દો. થેપલા થઈ જાય છે. અહીંયા ગરમા ગરમ ગ્રીન થેપલા તૈયાર થઈ ગયા છે.
બેનો જ લોટ હતો એટલે બે રીતે નહીં ખાના બે આપણે પરોઠાનો લોટ હતો નક્ષભાઈ પરોઠાને મેંગોનો મુરબ્બો લઈને નીકળી ગયા છે રૂમમાં. આપણે સરસ મજાનું માખણ લગાડી લઈ લીધું. જો આપણે માખણને પછી મલાઈ થાય ને એટલે માખણ આપણે કાઢી લઈએ. મને તાજું જ માખણ ભાવે, ભલે હું આટલું જ કાઢું, મને બહુ ભાવે. ચાલો બધા થેપલા માખણનો નાસ્તો કરવા. એમ ઘરમાં થેપલા માખણ દીધી કાંઈ ન જાય. ચાલો બધા નાસ્તો કરવા. ગાજરનો ચાસો કરો ને રાઈસ આટલું જ મેનુ છે. ક્રિશા આપણે વોશિંગ મશીનમાં નાખવા માટે કંઈક આ લઈ આવ્યા છીએ. આનાથી એને કીધું એપ્લાયન્સીસ સારા થઈ જાય અંદરના ડબ્બા ડસ્ટિંગ ને એ બધું છે ને ઓટોમેટિક નીકળી જાય. તમે કીધું આપણે યુઝ કરી લઈ જોઈએ કેવું આવે છે. જોઈ છે દે પેલા દે લે જોઈ છે. જો બે ભાઈ બેન જો લે જો ક્રિશા કેવી ખારી થઈ. કે તો ક્રિશા ભાવ મમ્મમ આપો કે નું આપ્યું પહેલા આપ કે આપ. જો ભાઈ બેન જો બે હવે અહીંયાથી લેવા આવશે. શું જોઈ છે? હાવ ખોટી એવું કરશે જ લેવા. કોને ન દીધું માદી કોને? રક્ષિતા વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. જે વધેલા ભાત છે એના ઢોસા ને એ બધું કરે છે. તો આજની રેસીપી કંઈક અલગ રહેશે. જોઈએ હવે કેવા બને છે. પછી મારે એનું રેટિંગ આપવાનું છે. કેટલા આપીશ એડવાન્સમાં? ડિપેન્ડ છે કે એનો કેવો ને સ્વાદ અત્યારથી છે, પ્રિપરેશન કરી એના કેવો ઉપરથી કલર તમે છે. શું લાગે? નો we just given result on based on taste. Okay, so જોઈએ please ચલો આવું કંઈક છે. patience ક્રિશા complete. અને નક્ષભાઈ સીધ જાવ તમારે. We are going to our car and listening to this. હા તારી જવું છે. ટાટા ક્રિશા ટાટા. એમ જો અહીંયા બાપ દીકરાનો પ્રેમ ઉભરાઈ રહ્યો. ક્રિશા ટાટા. ફ્રેન્ડ્સ તો ફાઇનલી જે કેયુર કહેતા હતા ને એ મેં કરીને દેખાડ્યો છે. તમને મસ્ત બતાવી દઉં. આપણો ઢોસો મસ્તીનો થઈ ગયો છે. વધેલા ભાતમાંથી બનાવ્યો છે ઢોસો. તમે ગેસ પણ નહીં કરી શકો એટલો મસ્ત બન્યો છે. આ છે મારો ઢોસો અને અંદર છે ભરપૂર ચીઝ લવર મારા દીકરા માટે. અને આ છે આપણો સાંભાર. તો ચાલો બધાય જમવા માટે. યસ નાખશું કેવા છે? યમ્મી. બેન જો શું છે ક્રિશુ? ક્રિશાને નકરું ચીઝ ખાવું છે. આવી જા આપણું બેટર અને આવી રહ્યો આપણો સાંભાર. અને આપણી તવી જો ગરમા ગરમ થઈ ગઈ છે ને આપણે અહીંયા આવી ગયું છે ચીઝ. ચાલો ફાઇનલી બનવા માટે તૈયાર છે આપણો ઢોસો. નાક્ષભાઈ જમે છે. યસ જો અને અહીંયા નક્ષ માટે અને કેયુર પોતે બનાવે છે પોતાના માટે મેગી. મારી સ્ટાઇલ છે, નોટ રક્ષિતા. આ જો ફરમાઈશ આવી ગઈ છે મારે પણ ખાવી છે મેગી. તો ચાલો બધાય મેગી ખાવા માટે અને મસ્તીનો ચીઝ ઢોસો ખાવા માટે. और मैं ये जो मजा है
હવે ભરી ભરીને ચીઝ આપણે નાખ્યું છે, ઓગળવાની તૈયારી થઈ ગઈ છે. તો ચાલો બધા ચીઝ ઢોસા ખાવા માટે ચાલો ભાઈ. વાવ, વેરી 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 નાઇસ એન્ડ ક્રિસ્પી ઢોસા. જો ભાઈ આપણો મેકિંગ ફ્રોમ ગુડ. આજે ગુડવે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે એની કાબિલે તારીફ છે, જેની કોઈ ઢોસા ખાવા માટે રાઈસના Right. ઢોસા ડન. ફ્રેન્ડ્સ, મસ્તીના ચીઝવાળા ઢોસા આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા. જો ભાઈ ચીઝ ફૂલ લોડેડ છે. હાલો બધાય ઢોસા ખાવા માટે. હાલો હાલો.